નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ના ચેપ્ટરની આપણે વાત કરતા હતા. બાયોલોજીનું ચેપ્ટર હતું સજીવોનો પાયાનો એકમ. એની અંદર આપણે આગળ કોષ વિશે અભ્યાસ કર્યો, કોષની હિસ્ટ્રી જોઈ, પછી ત્યારબાદ આપણે કોષ વિશેની માહિતી ઘણી બધી મેળવી. ત્યારબાદ છે અધોસંદ્ર, દ્વિસંદ્ર, સમસંદ્ર, દ્રાવણ વિશેની વાત કરેલી હતી. હવે અત્યારે આપણે કોષ દિવાલની એટલે કે વિવિધ જે કોષોના અંગો છે એમાંથી એક કોષ રસપટલની આપણે આગળ વાત કરી ચૂક્યા છે. પણ એના પછીનો ટોપિક છે કોષ દિવાલ. એની વાત કરીએ. શું છે કોષ દિવાલ? એની ચર્ચા કરતા જઈએ તો વનસ્પતિઓમાં કોષ છે એ કોષમાં કોષરસ પટલ સિવાય એક બહારની બાજુએ બરડ આવરણ આવેલું હોય કે જે આવરણ છે એને આપણે શું કહીએ છીએ? કોષ દિવાલ કહીએ છીએ. એટલે કે કોષરસ પટલ સિવાયની એક બહારની બાજુ એક આવરણ હોય ને એ બરડ આવરણ છે એને શું કહેશું? આપણે કોષ દિવાલ તરીકે ઓળખીશું. કોષ દિવાલ છે એ કોષરસ પટલની બહારની બાજુએ આવેલી હોય છે. વનસ્પતિ કોષમાં મોટા ભાગે આ જે કોષ દિવાલ છે એ શેની બનેલી હશે? સેલ્યુલોઝની બનેલી છે. સેલ્યુલોઝ એક એવો પદાર્થ છે, જટિલ પદાર્થ છે કે જેનું પાચન છે એ મનુષ્ય કરી શકતો નથી. એટલે આપણે વનસ્પતિના પર્ણ છે એને ખાતા નથી. અમુક પર્ણ ખાઈએ છીએ, અથવા જો કોઈ એવા પર્ણ ખાવામાં આવે તો એને બોઇલ કરીને એટલે કે પાણીમાં ઉકાળીને એને આપણે ખાઈએ છીએ. કારણ કે આ સેલ્યુલોઝનું પાચન છે આપણા શરીરમાં શક્ય નથી. આ વધારાની માહિતી છે. પણ આપણે યાદ એટલું રાખવાનું છે કે વનસ્પતિની કોષ દિવાલ છે શેની બનેલી હશે? સેલ્યુલોઝની બનેલી છે. હવે સેલ્યુલોઝ એક જટિલ પદાર્થ છે જે વનસ્પતિઓને બંધારણીય ને શું છે? મજબૂતાઈ આપે છે. જટિલ પદાર્થ હોવાને કારણે તે શું કરશે? તેના બંધારણને મજબૂતાઈ આપશે. જ્યારે જીવંત વનસ્પતિ કોષ છે એ આશ્રુતિ દ્વારા પાણી ગુમાવે છે. શું આવશે અહીંયા? આશ્રુતિ દ્વારા પાણી ગુમાવે છે. ત્યારે તે ચીમડાઈ કે સંકોચાઈ જશે અને કોષરસ છે કોષ દિવાલથી શું થશે? દૂર થતો જોવા મળશે. આ ઘટના છે રસ સંકોચન તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જે આપણે આગળ વધારે જશું ડિટેલની અંદર એટલે તમને ખબર પડશે. ને કોષ રસની અંદર જે પાણી ગુમાવવાની ઘટના છે, આપણે જે દ્રાવણો વિશે વાત કરી લીધી તો તમને ખ્યાલ જ છે. પાણી છે આ શ્રુતિ દ્વારા ગુમાવે ત્યારે કોષ શું થાય છે? ચીમડાઈ જાય છે અને તે ભેગો થઈ જાય છે. જેમ આપણે આગળ જોયું હતું કે જેને કારણે આપણે શું થતું હતું કે જે સમસાંદ્ર દ્રાવણ વિશે આપણે વાત કરીએ હતી. એમાં સમસાંદ્ર, અધોસાંદ્ર અને અધિસાંદ્ર દ્રાવણની અંદર એમાં આ પ્રકારની ઘટના કેની અંદર થતી જોવા મળતી હતી? તો કે અધિસાંદ્ર દ્રાવણની અંદર. એમાં શું થતું હતું કે પાણી છે આ શ્રુતિ દ્વારા કોષ ગુમાવતો હતો. તેથી હવે વનસ્પતિઓમાં નાની લીલી કણિકામય જેવી રચના આવેલી હોય. આ રચનાને શું કહેવાય? હરિત કણ તરીકે ઓળખીએ છીએ. જે રંજક દ્રવ્ય ધરાવે છે, જેથી તે કોષને લીલો રંગ પણ આપતો જોવા મળશે. એટલે વનસ્પતિ લીલી જોવા મળશે. કોષ દિવાલને કારણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ કરતા તે બહારના માધ્યમમાં વધુમાં વધુ ફેરફારનો સામનો કરી શકે છે. એટલે કે આ જે કોષ દિવાલને કારણે છે એ જે ફેરફાર થાય માધ્યમની અંદર એનો સામનો કરવા માટે તેને તે સક્ષમ બનાવે છે. તો આ હતી કોષ દિવાલની વાત. ત્યારબાદ છે કોષ કેન્દ્ર છે. પણ એની અંદર જો તમને બુકની અંદર તમારે પ્રવૃત્તિ એક આપેલી છે. પ્રવૃત્તિની વાત કરીએ કે 5.6 પ્રવૃત્તિ છે. એમાં શું કીધું કે રીહો નામનું જે વૃક્ષ અથવા છોડ આવે એના પર્ણની છાલ લેવાની છે. એના એક છે એ સ્લાઇડની અંદર સ્થાપન કરવાનું છે. સૂક્ષ્મ યંત્ર ની અંદર જોવાનું છે અને તેનું નિરીક્ષણ કરવાનું છે કે નાના જે લીલા કણિકામય જેવી રચનાઓ જોવા મળે. તો આ છે એની અંદર શું હશે? હરિત દ્રવ્ય હશે. એટલે કે હરિત કણ તે હશે. શું હશે? કે લીલી કણિકામય જેવી રચના હશે. એ શું હશે? હરિત કણ તમને જોવા મળે છે. એ ક્લોરોફિલ ધરાવે છે. તો આપણે આગળ ચર્ચા કરી ગયા. પછી જ્યારે આગળ તેની અંદર પ્રવૃત્તિની અંદર વાત કરીએ તો રીહો છે એના પર્ણ છે એને ઉકાળી અને થોડા સમય માટે તેને રહેવા દેવાના છે. અને કોષોને શું આ ક્રિયામાંથી કોષોનો શું થશે? નાશ કરે છે. અને પ્રત્યેક એક પર્ણ છે સ્લાઇડ પર સ્થાપિત કરી એટલે કે સ્લાઇડની અંદર તેનું સ્થાપન કરી અને સૂક્ષ્મદર્શક યંત્રની વડે તમારે તેનું અવલોકન કરવાનું છે. અને જે આમાં શું થશે કે પાણીથી ઉકાળવામાં આવ્યા પછી તમારે પાછું આજ જે કોષ છે એને શર્કરા અથવા મીઠાના પાણીની અંદર નાખવાનું. એટલે જે પાણી તેને પ્રાપ્ત કર્યું હશે કોષે, જે શોષણ કરેલું હશે એ તે પાછું ગુમાવી નાખશે. તો આ ઘટના પણ એક અહીંયા તમને જે માહિતી આપી એ પ્રવૃત્તિ આધારિત છે.
પ્રવૃત્તિ છે એ 5.6 છે એની અંદર તમે જોશો તો એના આધારિત આ બધી બાબતો જોવા મળે કે આશ્રુતિ દ્વારા પાણી મેળવે, પાણી ગુમાવવાની ઘટના પણ આની અંદર તમને જોવા મળશે. ત્યારબાદનો ટોપિક છે કોષ કેન્દ્ર. જે કોષ કેન્દ્ર છે એની વાત કરીએ તો આયોડિનનું દ્રાવણ અને સેફ્રેનિન અથવા તમારે શું કરવાનું છે કે મિથિલિન બ્લુ લેવાનું છે. આ દ્રાવણનો ઉપયોગ કરતી વખતે અભિરંજન કરી અને આ શું છે પેલા તો હું તમને એક વસ્તુ સમજાવી દઉં કે તમારા આયોડિન અથવા સેફ્રેનિન છે, મિથિલિન બ્લુ છે, આ બધા શું છે કે કોષને અભિરંજિત કરવો એટલે શું? એ સામાન્ય વસ્તુ એવી સમજી લો કે જ્યારે કોષને કોઈ પણ માનો કે કોઈ પણ કોષ લેવામાં આવે, વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ, તો એને પોતાનો રંગ હોય અથવા પોતે જે સફેદ રંગના જોવા મળતા હોય અથવા જે વનસ્પતિ કોષ હતો તો લીલા રંગના જોવા મળશે. તો એનું તમે ઓબ્ઝર્વેશન વ્યવસ્થિત કરી શકો એટલા માટે આને છે ને આવા દ્રાવણોની અંદર અભિરંજિત કરવામાં આવે એટલે કે ડુબાડીને પલાળવામાં આવે. એટલે જેથી શું થશે કે આ કોષની અંદર અલગ અલગ ભાગો છે એ અલગ અલગ પ્રકારનો રંગ એટલે કે એક જ રંગ, માનો કે તમે સેફ્રેનિનનું દ્રાવણ લેશો તો એ ગુલાબી રંગનું આમ જોવા મળે. તો કોષની અંદર તેને પલાળશો એટલે તે કોષ છે લીલા રંગનો બની જશે, ગુલાબી રંગનો સોરી બની જશે. અને એમાં પણ અમુક ભાગ છે જે કોષ દિવાલ છે, કોષ કેન્દ્ર છે, એ ઘાટ અથવા પાતળો આછા રંગથી આવરિત થશે. કોષ રસનો ભાગ છે તો એ આછો રંગ અભિરંજન જોવા મળશે એટલે કે આછો રંગ એની અંદર આવેલો જોવા મળશે. એટલે કોષના જે આ ભાગો છે એને તમે ડિફાઇન વ્યવસ્થિત કરી શકો. એટલા માટે આ રીતના ઘટના જોવા મળે કે જેથી તમને ખબર પડે કે કઈ રીતના છે એ કોષના ભાગોને આપણે વિભાજિત કરી શકીએ અને સૂક્ષ્મદર્શક યંત્રની અંદર તમે સ્પષ્ટતાથી તેને જોઈ શકો. હવે આની વાત કરીએ તો આ અભિરંજન થયું પછી પ્રત્યેક કોષના મધ્યમની નજીકનું બિંદુ જેવી રચના જોવા મળશે. કોષ કેન્દ્ર વચ્ચે જે ઘટ માધ્યમ જોવા મળશે તમને, એ શું હશે? કોષ કેન્દ્ર હશે કે જેના દ્વારા તેને તમે શું કરશો? અલગ તારવી શકો. હવે કોષ કેન્દ્ર છે એ દ્વિસ્તરીય આવરણ ધરાવે. તેને કોષ કેન્દ્ર પટલ પણ કહે છે. કોષ કેન્દ્ર પટલ છે એ છિદ્ર ધરાવે છે. કોષ કેન્દ્રની અંદર દ્રવ્યોને બહાર વહન કરાવે છે. આયોડિનનું જે દ્રાવણ છે એ સેફ્રેનિન કે મિથિલિન બ્લુના જે દ્રાવણનો ઉપયોગ કરશો એનાથી શું થશે? કોષને અભિજીત એટલે કે અભિરંજિત કરી શકાશે. અહીંયા થોડીક ટાઈપિંગ મિસ્ટેક છે. તો અભિરંજિત કરી શકાય કે જેથી તમે કોષના ભાગોને અલગ અલગ ડિફાઇન કરી શકો. હવે કોષ કેન્દ્ર છે એને શું છે? તો કે કોષ કેન્દ્ર છે માનો કે આ તમારો કોષ છે એની અંદર કોષ કેન્દ્ર રહેલું છે. કોષ કેન્દ્રની આ બહારની દિવાલ છે એ કોષરસ પટલ અને આ છે કોષ કેન્દ્રનો અંદરનો ભાગ તમને એટલે કે કોષ કેન્દ્ર રસ તરીકે પણ ઓળખીએ છીએ. તો આ હતું કોષ કેન્દ્રની વાત. જો દર્દી છે એક પ્રવૃત્તિ આપેલી છે પછી આ વસ્તુ લઈ લઈએ તો પ્રવૃત્તિની અંદર એવું કીધેલું છે કે કાચની એક સ્લાઇડ લેવાની છે, તેની અંદર એક પાણીનું ટીપું મૂકવાનું છે અને આઈસ્ક્રીમની ચમચીનો ઉપયોગ કરી ને હલકા હાથે તમારે ગાલની અંદરની સપાટી છે એને ઘસવાની છે અને સોયની મદદથી જે દ્રવ્ય ભેગું થયું હશે એને કાચની ઉપર તમારે રાખવાનું છે અને તેને અભિરંજિત કરી અને મિથિલિન બ્લુના ટીપા નાખી અને સ્લાઇડને સૂક્ષ્મદર્શક યંત્રની અંદર તમારે અવલોકન કરવાનું છે કે આની અંદર કઈ પ્રકારની ઘટના તમને જોવા મળે છે. એટલે તમને એક વચ્ચે કોષ કેન્દ્ર જે ઘટ માધ્યમ દર્શાવશે એ તમને ત્યાં જોવા મળશે કે જેથી તમે તે કોષ કેન્દ્રને વધારે ડિફાઇન કરી શકશો. હવે તો અહીંયા થોડીક પીપીટીની અંદર ટાઈપિંગ મિસ્ટેક છે તો આની અંદર આપણે ધ્યાન દેવાનું નથી, પણ હું તમને સમજાવું કે કોષ કેન્દ્ર છે દ્વિસ્તરીય આવરણ ધરાવે કે બે સ્તરનું આવરણ તે ધરાવે છે જેમાં કોષ કેન્દ્ર પટલ રહેલી છે અને કોષ કેન્દ્ર પટલ છે છિદ્રમય તો જોવા મળે એ તો આપણે આગળ જોઈ ગયા. કોષ કેન્દ્રની અંદર છે દ્રવ્યો છે તેની અંદર અને બહાર તે આવવા જવા દે એટલે કે પસંદગીમાન પ્રવેશશીલ પટલ જેવું કાર્ય દર્શાવશે અહીંયા. હવે કોષ કેન્દ્ર છે એ જે પરિવહન છે એ કોષરસ તરફ દર્શાવે છે અને કોષ કેન્દ્ર છે એ પોતે પોતાના રંગસૂત્ર ધરાવે છે. કોષ કેન્દ્ર રંગસૂત્રો ધરાવે માત્ર છે એ કોષ વિભાજન દરમિયાન જ આ છે ને કોષ જે રંગસૂત્રો છે કોષ વિભાજન થશે ત્યારે જે તે છે એ સળિયા જેવો આકાર જોવા મળશે અને રંગસૂત્રો છે એ આનુવંશિકતાને કારણે લક્ષણો છે એ એક પેઢીમાંથી બીજી પેઢીમાં માહિતી મોકલવા માટે તે કાર્યરત જોવા મળશે. એટલે કે રંગસૂત્રો છે એ પિતૃઓની માહિતી તે આગળ લઈ જશે અને ડીએનએ ના અણુ સ્વરૂપે તે દર્શાવે છે. એટલે ડીએનએ નો મતલબ શું છે? ડીએનએ ના અણુ સ્વરૂપે એક તો જોવા મળે
તો ડીએનએ નો મતલબ શું છે? ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ એનું ફૂલ ફોર્મ છે. આ ડીએનએ ના રંગસૂત્ર સ્વરૂપે તે ડીએનએ પ્લસ પ્રોટીન ના બનેલા જોવા મળશે. શું જોવા મળશે? તો કે ભાઈ આ સળિયા જેવી રચના છે કે જે રંગસૂત્રો છે એ ડીએનએ પ્લસ પ્રોટીન ના બનેલા જોવા મળે છે. હવે ડીએનએ છે એના અણુ છે કોષનું બંધારણ અને તેનું આયોજન આવશ્યક માહિતી તે ધરાવે છે. ડીએનએ પોતે શું દર્શાવે? એક મેમરી ધરાવે કે જે રંગસૂત્રો દ્વારા ટૂંકમાં પેઢીની એની ઉપરની પેઢી એટલે કે જે કોષનું બંધારણ કેવું હોવું જોઈએ એની બધી માહિતી છે એ ડીએનએ પોતે ધરાવે છે. હવે આવી માહિતી તે ધરાવે છે એટલે ડીએનએ ના છે એક કાર્યકારી એટલે કે ટુકડાઓ ડીએનએ ના જે ટુકડાઓ જોવા મળે એને જીન કહેવામાં આવે. અને કોષ વિભાજન ન થતું હોય ત્યારે ડીએનએ ના રંગસૂત્રો છે એ દ્રવ્યોના ભાગ સ્વરૂપે એટલે કે દ્રવ્ય સ્વરૂપે તે ત્યાં જોવા મળશે. આ રંગસૂત્રીય દ્રવ્ય છે એ દોરી જેવા જથ્થા એટલે કે દોરી જેવી રચના તે જોવા મળશે. માનો કે આ કોષની અંદર છે આ રીતના તે ડીએનએ ના ટુકડાઓ પડેલા તમને જોવા મળશે. દોરી જેવી રચના જોવા મળશે. જ્યારે કોષ વિભાજન તે તેના તરફ આગળ વધે છે જ્યારે આ રંગસૂત્રીય દ્રવ્યો છે એ રંગસૂત્રોમાં પરિવર્તન પામશે. એટલે કે જ્યારે કોષ વિભાજન છે એની શરૂઆત થશે, કોષ વિભાજન થતું હશે. અહીંયા છે એ બધી થોડીક ટાઈપિંગ મિસ્ટેક વાળું છે. આખી આની અંદર આપણે જતા નથી અત્યારે. હું તમને સમજાવતો જાઉં. એટલે જ્યારે આ રીતના વિભાજન થતું જોવા મળે ને ત્યારે રંગસૂત્રો છે એ તેમાં પરિણમે એટલે કે તેમાં ફેરફાર તમને જોવા મળશે. હવે કોષના જ્યારે કોષની અંદર એટલે કે પ્રજનનની પ્રક્રિયા જ્યારે કોષ છે એ કોષ કેન્દ્રમાં મુખ્ય જે ભાગ ભજવતો જોવા મળશે એ કોણ હશે? તો કે પ્રજનનની પ્રક્રિયામાં મુખ્ય ભાગ કોણ ભજવશે? તો કે જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્ર ભાગ ભજવશે. અને તે જે ક્રિયા થતી હશે એમાં કોષ વિભાજન પામી અને બે નવા કોષનું નિર્માણ પામશે. એટલે કે માનો કે એક કોષ છે એનું કોષ વિભાજન થતું હશે ત્યારે તે શું થશે? કોષના બે ટુકડાઓમાં વિભાજન થતું તમને જોવા મળશે. અને આ રીતના જે પ્રક્રિયા થશે એમાં જે કોષ છે એ પોતે પાછો શું થશે? વિકાસ પામશે, મોટો બનશે અને તે પરિપક્વ બનશે એટલે પછી પાછું તેમાંથી પણ કોષના બે વિભાજન થતા તમને જોવા મળશે. આ રીતના છે એ કોષ પોતાની વૃદ્ધિ કરતું જોવા મળશે. હવે ઘણી જગ્યાએ અપવાદ જોવા મળે તો અહીંયા પણ એક પ્રકારનો અપવાદ છે કે જે બેક્ટેરિયા જેવા જે ઘણા બધા કોષો છે એ પોતે કોષ કેન્દ્રની પટલની ગેરહાજરી જોવા મળે. એટલે મેં તમને કીધું હતું કે માનો કે આ કોષ છે એમાં કોષ કેન્દ્ર હોય એની બહારની સપાટી છે એ કોષ કેન્દ્ર પટલ તરીકે ઓળખવામાં આવે. પટલ જેવી રચના કોષ કેન્દ્રને રક્ષણ કરવા માટે. તો આ પટલની ગેરહાજરી હોય કેની અંદર? તો કે ભાઈ બેક્ટેરિયાના કોષ હોય એની અંદર જે આ પટલની છે એ ગેરહાજરી હોય ત્યાં હાજર જોવા મળતું નથી. એટલે આવા પ્રકારના જે કોષો છે એ શું દર્શાવે કે કોષ કેન્દ્ર પ્રદેશ હોય ને એમાં માત્ર ન્યુક્લિક એસિડ ધરાવે જેને ન્યુક્લિયોઇડ્સ તરીકે ઓળખવામાં આવે. એ તમારી પીપીટી ની અંદર અહીંયા આગળ હશે જ કે જે શું જોવા મળશે? ન્યુક્લિયોઇડ્સ તરીકે ઓળખવામાં આવશે. આમાં થોડીક મિસ્ટેક છે પણ એ આપણે સુધારો કરી નાખશું. એટલે આને શું કહેવાય? ન્યુક્લિક એસિડ ન્યુક્લિયોઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે જે આ કોષ છે એ કોષ કેન્દ્રનો પટલનો એક તો અભાવ છે એટલે આને આદિકોષ કેન્દ્રીય તરીકે પણ ઓળખવામાં આવે. જે એક શું દર્શાવશે? આદિકોષ કેન્દ્રીય છે જે સજીવો છે એ કોષ કેન્દ્ર પટલ ધરાવતા નથી. હવે જે કોષો છે એ એવા છે કે જે કોષ કેન્દ્રીય પટલ ધરાવે છે. તો અહીંયા આદિકોષ કેન્દ્રીય અને જે કોષ કેન્દ્ર પટલ ધરાવે છે એને સુકોષ કેન્દ્રીય તરીકે ઓળખવામાં આવે છે. ખાસ એટલું યાદ રાખવાનું છે જે કોષ કેન્દ્ર પટલ ધરાવે જે હાજર છે એને સુકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખવામાં આવશે. અને જે કોષ કેન્દ્ર પટલ ધરાવતા નથી એને આદિ કોષ કેન્દ્રીય પટલ
કોષ કેન્દ્ર આદિ કોષ કેન્દ્રીય તરીકે ઓળખવામાં આવે છે. તો આ એક યાદ રાખવાનું છે. કોષ કેન્દ્ર પટલની ખાસ માહિતી છે કે જે તમારી સ્ક્રીન ઉપર એક આકૃતિ પણ તમને જોવા મળશે કે જે એક શું છે આદિકોષ કેન્દ્રીય કોષ છે. ત્યારબાદ જે કોષની આકૃતિ એક આપેલી છે અહીંયા યુકેરિયોટિક સેલ સુકોષ કેન્દ્રીય. ત્યારબાદનો ટોપિક છે કોષરસ. એમાં આગળ વધીએ. જ્યારે આપણે ડુંગળીની છાલમાંથી માનવના છાલની અંદર જ્યારે અંગાની સ્થાપન કરી અને આપણે જે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર આપણે જોયું હતું કે એની અંદર છે એ કોષની એક એવો પ્રદેશ કે સૌથી વધારે જગ્યા રોકતો હતો અને તે નું અભિરંજન પણ શું જોવા મળશે ઓછું જોવા મળતું હતું. આવો જે પ્રદેશ છે ને એને કોષરસ તરીકે ઓળખીશું કે જે ખાલી જગ્યા છે. હવે આ કોષરસ છે એ કોષરસ પટલની અંદર પણ આવેલો હોય એટલે કે એક પ્રવાહી સ્વરૂપે તમને જોવા મળશે અહીંયા ક્યાંક ને ક્યાંક જે કોષરસ પટલની અંદર જોવા મળશે કોષરસ પોતે. અને તે વિશિષ્ટ પ્રકારની કોષીય અંગિકાઓ ધરાવે. એ અંગો વિશે આપણે વાત કરવાની છે કે કયા પ્રકારની તે અંગિકાઓ દર્શાવે છે અને તે પ્રત્યેક અંગિકાઓને શું કરશે કોષ માટે એક વિશિષ્ટ કાર્ય કરવા માટે તે ત્યાં હાજર જોવા મળશે. અલગ અલગ કાર્ય માટે તેની હાજરી ત્યાં તમને જોવા મળશે. હવે આ કોષીય અંગિકાઓ છે એ આ પટલની અંદર જ હોય. પરંતુ જો આદિકોષ કેન્દ્રીય કોષની વાત કરવામાં આવશે તો ત્યાં છે એ શું જોવા મળશે કે કોષરસ પટલની હાજરી નથી. કોષ કેન્દ્ર પટલની હાજરી ત્યાં જોવા મળતી નથી. એટલે સુકોષ કેન્દ્રીય કોષોમાં છે એ કોષ કેન્દ્ર પટલ ત્યાં હાજર છે. તો અહીંયા તમને શું એક જોવા મળશે વેરિએશન તો કે ભાઈ જે આદિકોષ કેન્દ્રીય કોષ છે એનો જે કોષ કેન્દ્રનો ભાગ છે એ આમ તો બોર્ડર લાઈન નહીં દર્શાવે પણ જે આછે આછું છે એ આખા એટલો ઘટ ભાગ તમને ત્યાં જોવા મળશે. હવે પટલનું મહત્વ છે એ વાયરસને ઉદાહરણ દ્વારા તમે સમજી ગયા. તમને ખ્યાલ છે આગળ મેં તમને ફોટો દર્શાવ્યો હતો એના આધારે તમને ખબર છે. આ છે એ કોષની આકૃતિ છે. આ જો ત્રણેય કોષ આપેલા છે આ સજીવોનો એટલે કે સામાન્ય ટૂંકમાં પ્રાણી કોષ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. પ્રાણી કોષ. પછી આ વનસ્પતિ. આ છે વનસ્પતિ કોષ ને આ છે બેક્ટેરિયાના કોષ. તમને જો આ કોષ કેન્દ્ર અહીંયા તમને જોવા મળે પણ અહીંયા છે એમનેમ પોતે શું છે ક્રોમોપ્લાસ્ટ તમારું જોવા મળે છે અહીંયા. પછી અહીંયા જો આ કોષ કેન્દ્ર અહીંયા છે આ અહીંયા કોષ કેન્દ્ર છે આનું. જો અહીંયા તમને આ AI જનરેટિવ ઇમેજ છે એની અંદર આપણે બધી અંગિકાઓ લઈ લીધી અત્યારેથી. હવે આપણે જે અંગિકાઓ ભણવાની છે એ બધી અહીંયા આવી ગઈ. જો સામાન્ય ઉદાહરણ સમજી લઈએ કણાપ સૂત્ર છે એ શક્તિ ઘર તરીકે ઓળખાય. એટીપી નું સ્વરૂપે ઉર્જાનો તે સંગ્રહ કરશે નિર્માણ કરશે અને પોતાનો DNA બનાવશે તેની પાસે હશે. પછી ગોલ્ગી પ્રસાધન જે પેકેજિંગ નું કાર્ય કરે છે અને દ્રવ્યનો સંગ્રહ કરીને તેનું રૂપાંતરણ કરશે. આની શોધ છે એ કેમિલિયો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કરી હતી એટલે એનું ગોલ્ગી પ્રસાધન એમનું નામ રાખવામાં આવેલ છે. અંતઃકોષરસ ઝાડ કે જે કોષ પરિવહન તંત્રમાં ખરબચડી અને લીસી બે પ્રકારની જોવા મળશે. એમાં ખરબચડી છે એ રિબોઝોમ્સ પ્રોટીનના અણુઓ દર્શાવશે એટલે આ છે તમારી ખરબચડી અંતઃકોષરસ ઝાડ છે. આ એવું સમજી લો કે આ લીસી અંતઃકોષરસ ઝાડ જેમાં આ અણુઓ છે એને તમે ભૂલી જાઓ તો એ જોવા મળશે. લીસી અંતઃકોષરસ ઝાડ છે એ લિપિડ્સ પોતે ધરાવે છે. ત્યારબાદ છે લાઇસોઝોમ્સ. લાઇસોઝોમ્સ ની વાત કરીએ તો લાઇસોઝોમ્સ પોતે આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે અને કોષની અંદર જે કચરો રહેલો હશે કચરાને અથવા તો ઈજાગ્રસ્ત જે કોષ છે ટૂંકમાં કચરાને નિકાલ કરશે એક તો જો કોષની અંદર હશે અને
જો કોષ જ આખો નુકસાનકારક હશે અને તે ઈજાગ્રસ્ત હશે તો કોષના આખાને શું કરશે, તે પાચન કરી નાખશે. હવે હરિતકણ છે એ વનસ્પતિઓમાં જ જોવા મળશે, પ્રાણી કોષની અંદર જોવા મળશે નહીં. એની અંદર છે એ લીલું રંજક દ્રવ્ય એક તો જોવા મળશે અને તે પ્રકાશ સંશ્લેષણમાં તેનું કેન્દ્ર જોવા મળશે. હવે આપણે અહીંયા વનસ્પતિ કોષ વિશે આપણે આગળ જોશું વધારે ડિટેલની અંદર. હવે રાજધાની છે એ વનસ્પતિ કોષની અંદર 50 થી 90% જેટલો ભાગ રોકશે અને જ્યારે પ્રાણી કોષ હશે એમાં 10 થી 20% એટલે કે સાવ નાની રાજધાની તમને જોવા મળશે. ત્યારબાદ છે એ તમારે જે કોષ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની તુલના અહીંયા કરેલી છે એ તમારે નજર ફેરવી લેવાની છે એટલે તમને ખબર પડશે. અને આદિકોષ કેન્દ્રીય, સુકોષ કેન્દ્રીય કોષની પણ અહીંયા વાત કરેલી છે. કોષીય અંગિકાઓની વાત કરીએ. કોષીય અંગિકાઓ શું છે? જો અહીંયા તમારા બ્લુ પ્રશ્નની અંદર એક સુકોષ કેન્દ્રીય અને આદિકોષ કેન્દ્રીયની જે વાત કરી હતી એ તુલના પણ આગળ આવી ગઈ. એટલે તમારે એક પ્રશ્ન પણ અહીંયા બ્લુ પ્રશ્નનો પણ કાર્ય પૂર્ણ થશે. હવે તમને વનસ્પતિ જ્યારે કોષીય અંગિકાઓની વાત કરશે ત્યારે કોષની અંદર રહેલા જે અંગો છે એની આપણે વધારે ડિટેલની અંદર ચર્ચા કરવાની છે કે જે કોષો છે એ કઈ રીતના તમને જોવા મળે છે. તો હવે એની અંદર આપણે અત્યારે નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરીશું, કારણ કે એ થોડોક વિડીયો લાંબો રહેવાનો છે. તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અહીંયા સુધી રાખો છો આ વિડીયોને. જય હિન્દ.